તો બીજી તરફ અમદાવાદના માધુપુરામાં જૂથ અથડામણ મામલે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે 10 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસે 5 આરોપીની અટકાયત કરી છે। પથ્થરમારો કરનારા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરાઈ છે। બાઇક અથડાવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। સામસામે પથ્થરમારો કરાતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું। તો બે બાઇક અથડાવા બાબતે વિવાદ એટલો વધ્યો કે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ ગઈ અને પછી થયો પથ્થરમારો, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું। તો ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પર દોડી આવી હતી। પોલીસે રાયોટિંગ અને મારામારી સહિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાઇક પસાર થતી વખતે અથડાવાના કારણે બે જૂથના છોકરાઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલી અને એ બોલાચાલી બાદ તેઓએ પોતાના જે તે વિસ્તારમાં જઈ અને ઉપરોક્ત બનાવ બાબતે વાત કરતા ટોળાઓ સામસામે આવી ગયેલા અને ગાળાગાળી બોલાચાલી થયા બાદ સામાન્ય ઉશ્કેરટના કારણે પથ્થરમારાનો બનાવ બનેલો। પોલીસે તાત્કાલિક જ ઘટના સ્થળ ઉપર પહોંચી ગાડી ઉપર મોકલી અને બનાવને તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવેલો છે। શોધખોળ કરી વધુ આરોપીઓને તાત્કાલિક પકડી શકાય તે પ્રકારના પ્રયાસો અને તપાસ ચાલુ છે।